દર્શક મિત્રો, ફરી પાછું પ્રતાપ ગોરભાઈ યુટ્યુબ ચેનલ પર આપ બધા દર્શક મિત્રોનું સ્વાગત છે। હમણાં ઘણા સમયથી કઈ વ્લોગ આવતા નહોતા, પણ હવેથી પાછા ધીમે ધીમે આપણે વ્લોગ મૂકવાનું સ્ટાર્ટ કરશું। ધીમે ધીમે પ્રયત્ન કરશું કે હવે રેગ્યુલર વ્લોગ આવતા રહે। તો હું આવી ગયો છું આજે કચ્છમાં, કચ્છ અંજાર, કચ્છમાં બધે ફરવા, દર્શન કરવા। અને અત્યારે હું આવી ગયો છું કચ્છ જેસલ તોરલની જે સમાધિ કહેવાય, પ્રખ્યાત પ્રસિદ્ધ, જે આપણો ઉજળો ઇતિહાસ છે, એ જગ્યાએ તમે જોઈ શકો છો। અને અહીંયા આવ્યા બાદ મને જાણવા મળ્યું કે મંદિર તો સવારે 7 વાગ્યા સિવાય નથી ખોલવાનું। તો હજુ તો 5:15 જેવો સમય થયો છે। તો ત્યાં સુધીમાં થોડુંક બ્રશ કરી ફ્રેશ થઈ જાય। ત્યાં તો હાલ છું હું જેસલ તોરલની સમાધિ પાસે, અને મંદિર ખુલશે 7 વાગ્યે। તો 7 વાગ્યે ખુલે ત્યારબાદ તમને અંદરનું દર્શન કરાવીશ। તો હવે નાઈ ધોઈ અને ફ્રેશ થઈ ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ જેસલ તોરલની સમાધિ। ત્યાં મંદિર ખુલી ગયું છે। સવારના 5 વાગ્યાના આટા મારતા હતા, હવે કદાચ મંદિર ખુલી ગયું છે। હવે નાઈ લીધા બાદ ફ્રેશ થઈ ગયા બાદ ફરી પાછા મંદિર બાજુ જઈએ છીએ। તો પહોંચી ગયા છીએ જેસલ તોરલની જે સમાધિ છે, સમાધિ પણ હવે જોઈએ છીએ। અહીંયા મુખ્ય સમાધિ મંદિર હોય એવું લાગી રહ્યું છે। મંદિરની અંદર આવ્યા બાદ જે ઇતિહાસ છે, એ ઇતિહાસના સરસ મજાના ચિત્રો છે, જે ચિત્રો આપ છે જોઈ શકો છો। તો આ સમાધિ મંદિર બાજુ ગયા, અને આ છે જેસલ તોરલની સમાધિ। મંદિર પરિસરમાં ઘણા બધા પાળિયાઓ છે, સરસ મજાનું મંદિર છે। દર્શન કરીને આનંદની અનુભૂતિ થઈ। અહીંયા તોરી ઘોડીની સમાધિ છે। બીજી સાઈડ પણ મંદિરનો જે ઇતિહાસ છે, એ ઇતિહાસના સરસ મજાના ચિત્રો દોરવામાં આવ્યા છે। અંજારમાં જેસલ તોરલની જે સમાધિ છે, એના તમને વિડીયોના માધ્યમથી દર્શન કરાવ્યા। હવે આગળની યાત્રા અહીંથી શરૂ કરવી છે, અને આગળની યાત્રામાં જે દ્રશ્ય હશે, જે તીર્થ સ્થળ હશે, એના તમને વિડીયોના માધ્યમથી દર્શન કરાવતો રહીશ। તો મારા વિડીયોમાં છેક સુધી બનાવી રહેજો। હાલો ચડો।